અગ્નિ મહાપુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 40મો, અધ્યાય 269મો. છત્ર આદિ પ્રાર્થના મંત્ર. શ્રી પુષ્કર કહેવાને લાગ્યા કે હવે હું છત્ર આદિ રાજોપકરણના પ્રથાના મંત્ર કહું છું, જેનાથી તેનું પૂજન કરવાથી રાજાઓ વિજયને પ્રાપ્ત કરે છે. છત્ર માટે પ્રાર્થના મંત્ર. હે મહામતે, છત્રદેવ હિમ, કુંદ અને ચંદ્ર સમાન શ્વેત કાંતિધારી જે પ્રકારે મેઘમંડલના માટે પૃથ્વીને આચ્છાદિત કરો છો, તે પ્રમાણે વિજયને આરોગ્યની વૃદ્ધિ માટે રાજાને આચ્છાદિત કરો. અશ્વ માટે પ્રાર્થના મંત્ર. હે અશ્વ, તું ગંધર્વ કુલમાં ઉત્પન્ન થયેલ છે, જેથી પોતાના કુલને દૂષિત કરનારો નથી. સમ્રાંગણમાં શત્રુઓને વિનાશ કરી પોતાના સ્વામીની સાથે સુખે રહો. ધ્વજા માટે પ્રાર્થના મંત્ર. હે મહાપરાક્રમના પ્રતીક ઇન્દ્રધ્વજ, પક્ષીરાજ ગરુડ, તમારામાં પ્રતિષ્ઠિત ઘોડા, કવચ તથા આયુધો સહિત અમારા યોદ્ધાઓનું રક્ષણ કરો અને શત્રુઓને ભસ્મ કરી દો. ગજરાજ માટે પ્રાર્થના મંત્ર. હે દેવયોનીમાં ઉત્પન્ન ગજરાજ, અમારા શત્રુઓને ભસ્મ કરો, જેથી આ રાજા વિજયને પ્રાપ્ત કરે. પતાકા માટેનો પ્રાર્થના મંત્ર. હે પતાકે, શત્રુએ જે સર્વ બાજુ ઘાતક પ્રયોગ કરેલ છે, તે તમારા તેથી નષ્ટ થઈ જાઓ. અમારા શત્રુને નષ્ટ કરો. ખડક માટેનો પ્રાર્થના મંત્ર. હે શત્રુસૂદન ખડક, તમે સેના તથા રાજાનું રક્ષણ કરો. કવચ માટેનો પ્રાર્થના મંત્ર. હે કવચ, તમે રણભૂમિમાં કલ્યાણપ્રદ છો, મારું ને મારી સેનાનું શત્રુથી રક્ષણ કરો. એ પછી દુંદુભી માટેનો પ્રાર્થના મંત્ર. હે દુંદુભી, તું ભયાનક ઘોષથી શત્રુના હૃદયને કંપાવી દે, તારા જયઘોષથી શત્રુ સૈન્યને ભગાડી દે. એવી રીતે મંત્રોથી રાજાના યુદ્ધના ઉપકરણોનું અર્ચના પૂજન કરી વિજય કાર્યમાં તેનો પ્રયોગ કરવો. પુરોહિતે રાજાનું રક્ષાબંધન આદિ કરવું, વિષ્ણુ પૂજન કરવું અને રાજાનો અભિષેક કરવો. ત્યાર પછી આવે છે અધ્યાય 270મો, શ્રી વિષ્ણુ સ્તોત્ર કથન. શ્રી પુષ્કર કહેવાને લાગ્યા કે પૂર્વકાલમાં ભગવાન બ્રહ્માએ ત્રિપુર સંહારના માટે ઉદ્યત શંકરની રક્ષા માટે શ્રી વિષ્ણુ સ્તોત્રનો ઉપદેશ કર્યો હતો, જેને વિષ્ણુ પાંજર પણ કહે છે. વિજય પ્રદાન કરનારા એ સ્તોત્રનું સ્વરૂપ શુણો. વિષ્ણુ પંજર સ્તોત્ર આ પ્રમાણે છે. મારા પૂર્વ ભાગમાં ચક્રધારી વિષ્ણુ, દક્ષિણ ભાગમાં ગદાધારી શ્રીહરિ સ્થિત છે, પશ્ચિમ ભાગમાં સારંગપાણી વિષ્ણુ અને ઉત્તર ભાગમાં નંદક ખડકધારી જનાર્દન વિરાજમાન છે. ભગવાન ઋષિકેશ દિક્કોણોમાં એવં જનાર્દન મધ્યવર્તી અવકાશમાં મારી રક્ષા કરે છે. વરાહ રૂપધારી શ્રીહરિ ભૂમિ પર તથા ભગવાન ઋષિ આકાશમાં મારું રક્ષણ કરે. સુદર્શન ચક્ર મારું પ્રેત, નિશાચરો વગેરેથી રક્ષણ કરે. ભગવાન શ્રીહરિની ગદા મારું રાક્ષસ, ભૂત, પિશાચને ડાકીનીઓથી રક્ષણ કરે છે. વાસુદેવના ધનુષનો ટંકાર મારા શત્રુભૂત મનુષ્ય, કુષ્માંડ, પ્રેત વગેરે શત્રુગણોનો પૂર્ણતયા સંહાર કરે છે. જે મારી ચિત્તવૃત્તિ, મારી સ્મરણ શક્તિનું હરણ કરે છે તથા શુભ લક્ષણોનો નાશ કરનાર છે, તે સર્વે શ્રી વિષ્ણુના સુદર્શન ચક્રના વેગથી આહતર થઈને વિનષ્ટ બની જાઓ. મારી આગળ પાછળ, ઉપર નીચે, ડાબે જમણે સર્વે જગ્યાએ જનાર્દન શ્રીહરિ અજરા અજુર રહો. સર્વના પૂજનીય પરમેશ્વર જનાર્દનના ચરણે પડનારો કદી દુઃખી નથી થઈ શકતો. ભગવાન શ્રીહરિ પરબ્રહ્મ છે, એ પ્રકારે તે પરમાત્મા કેશવ પણ જગત સ્વરૂપ છે. એ સત્યના પ્રભાવથી તથા ભગવાન અચ્યુતના નામ કીર્તનથી મારા ત્રિવિધ પાપોનો નાશ થઈ જાઓ. ત્યાર પછી આવે છે અધ્યાય 271મો, વેદ મંત્ર વર્ણન. શ્રી પુષ્કર કહેવાને લાગ્યા, વેદ મંત્ર સંપૂર્ણ વિશ્વ ઉપર અનુગ્રહ કરનારા તથા મારા પુરુષાર્થોના સાધક છે. ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ તથા અથર્વવેદ એ 4 વેદો છે. તેઓના મંત્રોની સંખ્યા 1,00,000 છે. ઋગ્વેદની એક શાખા સંખ્યાયન અને બીજી શાખા અશ્વાલાયન, એ 2 શાખાઓમાં 1 સહસ્ત્ર તથા ઋગ્વેદીય બ્રાહ્મણ ભાગમાં 2 સહસ્ત્ર મંત્રો છે. શ્રીકૃષ્ણ, દ્વૈપાયન આદિ મહર્ષિઓ ઋગ્વેદને પ્રમાણ ગ્રંથ માન્યો છે. યજુર્વેદમાં 29 મંત્રો છે. તેના બ્રાહ્મણ ગ્રંથોમાં 1000 મંત્રો છે અને શાખાઓમાં 1086 મંત્રો છે. સામવેદમાં કૌથુમી અને અથર્વાણ્યની 2 મુખ્ય શાખા છે. તેમાં વેદ, અરણ્યક, ઉકથા અને ઉદ એ 4 ગાન છે. સામવેદમાં 9425 મંત્રો છે. તે બ્રહ્મના સંબંધી છે. અથર્વવેદમાં 6 શાખાઓ છે. તેની અંદર 16,000 મંત્રો ને 100 ઉપનિષદ છે. વ્યાસ રૂપમાં અવતીર્ણ બની ભગવાન શ્રી વિષ્ણુએ જે વેદોની શાખાઓના વિભાગો આદિ કર્યા છે, વેદોના શાખાભેદ આદિ સર્વ ઇતિહાસ અને પુરાણ સર્વ વિષ્ણુરૂપ છે. ભગવાન વ્યાસ પાસેથી લોમહર્ષણ સૂતે પુરાણ આદિનો ઉપદેશ પામીને તેનું પ્રવચન કર્યું છે. તેમના 6 શિષ્યો થયા. ભગવાન શ્રી હરિ જ બ્રહ્મા આદિ 18 પુરાણો એવં અષ્ટદશા વિદ્યાઓના રૂપમાં સ્થિત છે. તે મૂર્ત અમૂર્ત સ્વરૂપ ધારણ કરનારા વિદ્યારૂપી શ્રી વિષ્ણુ શ્રી અગ્નિપુરાણમાં સ્થિત છે. તેમણે જાણી તેમનું પૂજન અર્ચન કરી તથા સ્તુતિ કરી મનુષ્ય ભોગ અને મોક્ષ બંનેને પ્રાપ્ત કરી લે છે. આ અગ્નિપુરાણ શ્રી વિષ્ણુનું વિરાટ રૂપ છે. તે સર્વે મનોરથો પૂર્ણ કરે છે, મોક્ષાર્થીને મોક્ષ દે છે અને પાપીઓના પાપનો નાશ કરે છે. ત્યાર પછી આવે છે અધ્યાય 272મો, પુરાણદાન આદિ મહાત્મય. શ્રી પુષ્કર કહેવાને લાગ્યા કે પૂર્વકાલમાં લોક પિતામહ બ્રહ્માએ મરુચિનું સન્મુખ, જેનું વર્ણન કર્યું હતું 25,000 શ્લોકોથી,
સમન્વિત તે પુરાણને લખીને બ્રાહ્મણને દાનમાં આપવું. સ્વર્ગાભિલાષીએ વૈશાખની પૂર્ણિમાએ જલધેનુની સાથે બ્રહ્મપુરાણનું દાન કરવું. પદ્મપુરાણ જે પદ્મ સંહિતા ભૂમિખંડ છે તેની અંદર 12,000 શ્લોક છે. જ્યેષ્ઠ માસની પૂર્ણિમાએ ગાયની સાથે પદ્મપુરાણનું દાન કરવું. અષાઢ પૂર્ણિમાએ જલ તથા ધેનુની સાથે વિષ્ણુપુરાણનું દાન કરવું જોઈએ. વાયુપુરાણને લખીને શ્રાવણી પૂર્ણિમાએ ગોળ અને ધેનુ સાથે બ્રાહ્મણને દાન કરવું. ગાયત્રી મંત્રનો આશ્રય લઈ નિર્મિત થયેલ ભાગવત પુરાણ જેમાં 18,000 શ્લોક છે તેને સોનાના સિંહાસન સાથે ભાદ્રપદની પૂર્ણિમાએ દાન કરવું. નારદ પુરાણ જેની અંદર 25,000 શ્લોક છે તેનું અશ્વિન માસની પૂર્ણિમાએ ધેનુ દાન સહિત કરવું. તેનાથી અત્યંતિક સિદ્ધિ પ્રાપ્ત થાય છે. માર્કંડેય પુરાણ જેની અંદર પક્ષીઓ દ્વારા ધર્મ વિચાર બતલાવેલ છે જેના 9,000 શ્લોક છે તેનું કાર્તિકી પૂર્ણિમાએ દાન કરવું. અગ્નિપુરાણના ગ્રંથને લખી માર્ગશીર્ષની પૂર્ણિમાએ તિથિમાં બ્રાહ્મણને હાથમાં દાન અર્પિત કરવું. આ પુરાણનું દાન સર્વ કંઈ આપનારું છે. તેની અંદર 12,000 શ્લોક છે ને તે સર્વે વિદ્વાનોને બોધ કરનારું છે. ભવિષ્ય પુરાણમાં સૂર્ય સંબંધી 14,000 શ્લોક છે. ગોળ આદિ વસ્તુ સાથે પોષની પૂર્ણિમાએ તેનું દાન કરવું. ચૈત્રી પૂર્ણિમાએ ગરુડ પુરાણનું દાન કરવું. વામન પુરાણનું શરદ પૂર્ણિમાએ દાન કરવું. જે મનુષ્ય ઇતિહાસ એવં પુરાણોનું પૂજન કરીને દાન કરે છે તે આયુ, રોગ, સ્વર્ગ અને મોક્ષને પ્રાપ્ત કરી લે છે. ત્યાર પછી આવે છે અધ્યાય 273 સૂર્યવંશનું વર્ણન. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે વસિષ્ઠ, હવે હું સૂર્યવંશ તથા રાજાઓના વર્ણન કરું છું. ભગવાન વિષ્ણુના નાભિકમલમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માજીના પુત્રનું નામ મરીચ છે. મરીચથી કશ્યપ તથા કશ્યપથી વિવસ્વાન સૂર્યનો જન્મ થયો. સૂર્યની 3 પત્નીઓ સંજ્ઞા, રાશિ અને પ્રભા. સૂર્યના રેવન, પ્રભાત, વેવત્સ પુત્રો અને જોડિયા સંતાન યમ અને યમનાની ઉત્પત્તિ થઈ. વેવત્સ મનુના 10 પુત્રો થયા. 10 મહાબલી રાજા અયોધ્યામાં થયા. મનુની ઈલા નામે એક કન્યા પણ હતી જેના ગર્ભથી બુધના અંશથી પુરુરવાનો જન્મ થયો. પુરુરવાને ઉત્પન્ન કરીને ઈલા પુરુષ રૂપમાં જતી રહી. તે પછી તેનું નામ સુધમ્ન થયું. તેણે 3 પુત્રો થયા. રાજા સુદ્યમને પ્રતિષ્ઠાનપુરને રાજધાની બનાવી. તેણે પુરુરવાને રાજ્ય સોંપ્યું. નરિશંત્યનો પુત્ર શક નામનો પ્રસિદ્ધ થયો. નાભાગથી અંબરીશનો જન્મ થયો. રાજા ધૃષ્ટથી વિસ્તાર થયો. એનાર્થથી રેવ અને નરેશની ઉત્પત્તિ થઈ. રેવનો પુત્ર રૈવત થયો. તે બ્રહ્માજી પાસેથી પાછો ફર્યો ત્યારે કુશસ્થલીના સ્થાને દ્વારકાના નામથી નવી પુરી વસી ગઈ. ત્યાં જઈ તેમણે પોતાની પુત્રી રેવતીનો બલદેવ જોડે વિવાહ રચ્યો. નાભાગને 2 પુત્ર થયા. કરુષનો પુત્ર કારુષ નામથી પ્રસિદ્ધ થયો. મનુપુત્ર ઈશ્વાંકોનો પુત્ર વિકુક્ષી થયો. તે પછી કુકુત્સનો પુત્ર સુયોધન અને તેનો પુત્ર પૃથુ થયો. એમ કરતાં કરતાં હરિશ્ચંદ્ર થયા. ત્યાંથી પેઢી દર પેઢી થતાં દિલીપથી ભગીરથનો જન્મ થયો. રાજા દિલીપના રઘુનો પુત્ર અજ થયો. અજથી દશરથનો જન્મ થયો. દશરથને 4 પુત્ર થયા. સર્વેમાં શ્રી રામચંદ્રજી જ્યેષ્ઠ હતા. તે અયોધ્યાના સર્વશ્રેષ્ઠ રાજા બન્યા. શ્રી રામચંદ્રજીના 2 પુત્ર થયા. લવ અને કુશ નામથી પ્રસિદ્ધ હતા. કુશથી અતિથિનો જન્મ થયો. અતિથિ તો પુત્ર નિષદ થયો. નિષદથી નલની ઉત્પત્તિ થઈ. નલથી નભ થયા. નભથી પુંડરીક ને તેનાથી સુધન્વા ઉત્પન્ન થયા. સુધન્વા દેવાનિક ને તેના અહિનાસ્વ થયા. તેનાથી વળી સહસ્ત્રાસ ને તથા ચંદ્રલોક થયા. પછી તેના તારાપીડ અને તેનાથી ચંદ્રગીરી અને તેનાથી ભાનુરથ જન્મ્યા. ભાનુરથના શતાયુ થયા. એ ઈક્ષ્વાકુ વંશમાં ઉત્પન્ન રાજા સૂર્યવંશનો વિસ્તાર કરનારા ગણાય છે. ત્યાર પછી આવે છે અધ્યાય 274 સોમવંશનું વર્ણન. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે વસિષ્ઠ, હવે હું સોમવંશનું વર્ણન કહું છું. તેનો પાઠ કરવાથી પાપોનો નાશ થાય છે. વિષ્ણુના નાભિકમલમાંથી બ્રહ્મા પ્રગટ થાય છે. બ્રહ્માના પુત્ર મહર્ષિ અત્રિ થયા. અત્રિથી સોમની ઉત્પત્તિ થઈ. સોમે રાસુ યજ્ઞ કર્યો અને તેમાં 3 લોકનું રાજ્ય દક્ષિણા રૂપે દાન કરી દીધું. જ્યારે યજ્ઞના અંતમાં અવભૃત સ્નાન સમાપ્ત થયું તો તેનું રૂપ જોવાની ઈચ્છાથી 9 દેવીઓ ચંદ્રમાની પાસે આવી પહોંચી અને તેની સેવા કરવાને લાગી. છેવટે સોમ તપસ્યાના પ્રભાવથી 7 લોકોનો એકમાત્ર સ્વામી બન્યો. દેવતાને દાનવો વચ્ચે ઘર્ષણ થયું. છેવટે સોમથી બુધનો જન્મ થયો. તેનો પુત્ર પુરુરવા થયો. પુરુરવાએ અગ્નિને 3 રૂપમાં પ્રગટ કર્યા. તેને 8 પુત્ર થયા. આયુનો રજીને નહુષને નહુષના 7 પુત્રો થયા. તેના પછીના 5 પુત્ર થયા. તેમાંથી યદુ અને પુરુએ સોમવંશનો વિસ્તાર કર્યો. ત્યાર પછી આવે છે અધ્યાય 275 યદુવંશનું વર્ણન. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે વસિષ્ઠ, યદુના 5 પુત્ર હતા. તેની અંદર સહસ્ત્રજીત સૌથી મોટો હતો. શતાજીતનો હૈહય થયો અને તેનો પુત્ર ધર્મનેત્ર થયો. તેનો સંહત પુત્ર થયો. સંહતનો મહિમા થયો. તેનો ભદ્રસેન પુત્ર થયો. ભદ્રસેનને દુર્ગમ અને દુર્ગમનો કનક નામે પુત્ર જન્મ્યો. કનકનો કૃતવીર્ય થયો. કૃતવીર્યથી અર્જુન પુત્ર થયો. અર્જુનના 100 પુત્ર થયા. એમ કરતાં હૈહય વંશીના 5 કુલ થયા. એમ કરતાં અનંતથી દુર્જય નામે રાજા થયો. હવે કૌષ્ટુક વંશમાં આગળ જતાં શ્રી કૃષ્ણ સદ્ધન્વાએ મારીને મણિ છીનવી લઈ યશના ભાગી બન્યા. તેમણે બલરામ અને મુખ્ય યદુવંશીઓ સામે તેણે મણિ અક્રૂરને અર્પિત કર્યો.
જેથી કૃષ્ણના મિથ્યા કલંકનું માર્જન થયું. જે આ પ્રસંગનો પાઠ કરે છે તેને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. સત્રાજીતનો ભંગકાર નામે પુત્ર થયો. અન્નમિત્રથી શનિનો જન્મ થયો. સિનિનો પુત્ર સત્યક થયો. ધુનિનો પુત્ર યુગંધર થયો. એમ કરતાં કેટલીક પેઢીએ પાંડુને યુધિષ્ઠિર થયા. વાસુદેવથી રોહિણા ગર્ભથી બલરામ સારણને દુર્ગમ થયા. પછી દેવકીના ઉદરથી 6 બચ્ચાને કંસે માર્યા. તે પછી બલરામને કૃષ્ણનો પ્રાદુર્ભાવ થયો. ભગવાન શ્રી કૃષ્ણ ચારણ દેશના અને સાંબ આદિ પુત્ર ઉત્પન્ન થયા. ત્યાર પછી આવે છે અધ્યાય 276 દ્વાદશ સંગ્રામ પરિચય. શ્રી અગ્નિદેવે વિચાર્યું કે હે મુનિ, હવે હું દ્વાદશ સંગ્રામ પરિચયની વાત કહું છું. મહર્ષિ કશ્યપ વાસુદેવના રૂપમાં અવતાર પામ્યા હતા અને નારીઓમાં સર્વશ્રેષ્ઠ અદિતિનો દેવકી રૂપમાં આવિર્ભાવ થયો હતો. તેમજ વાસુદેવ અને દેવકીથી ભગવાન શ્રી કૃષ્ણનો પ્રાદુર્ભાવ થયો હતો. તેઓ મહાન તપસ્વી હતા. ધર્મની રક્ષા, દેવતા આદિનું પાલન તેમજ દૈત્ય આદિનું મર્દન એ જ તેમના અવતારનો મુખ્ય ઉદ્દેશ હતો. રૂકમણી, સત્યભામા અને નગ્નજનિત કુમારી સત્યા એ ભગવાનની પ્રિય રાણીઓ હતી. તે સર્વેમાં સત્યભામા તેમની આરાધ્ય દેવી હતી. તેમના સિવાય ગાંધર રાજકુમારી લક્ષ્મણા, મિત્રવિંદા દેવી, કાલિંદી, જાંબવતી, સુશીલા, માદ્રી, કૌશલ્યા, વિજયા અને જયા આદિ 16,000 દેવીઓ ભગવાન શ્રી કૃષ્ણની પત્નીઓ હતી. રૂકમણીના ગર્ભથી પ્રદ્યુમ્ન આદિ પુત્ર થયા અને સત્યભામાએ ભીમ આદિને જન્મ આપ્યો. જાંબવતીના ગર્ભથી સામ આદિની ઉત્પત્તિ થઈ અને તે બીજા પણ ઘણા કૃષ્ણના પુત્ર હતા. પરમ બુદ્ધિવાન ભગવાનના પુત્રોની સંખ્યા 1,80,000,000ની લગભગ હતી. સમસ્ત યાદવ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સુરક્ષિત હતા. પ્રદ્યુમ્નથી વિદર્ભ રાજકુમારી રૂકમવતીના ગર્ભથી અનિરુદ્ધ નામે પુત્ર થયો હતો. અનિરુદ્ધને યુદ્ધ બહુ પ્રિય હતું. અનિરુદ્ધના પુત્ર વ્રજ આદિ થયા. સર્વે યાદવો અત્યંત બલવાન હતા. યાદવોની સંખ્યા કુલ મળીને 3 કરોડ જેટલી હતી. તે સમયે 8 લાખ યાદવો દાનવો મનુષ્ય યોનિમાં ઉત્પન્ન થયા હતા, જેઓ સર્વે લોકોને કષ્ટ પહોંચાડી રહ્યા હતા. તેઓનો નાશ કરવા માટે જ ભગવાનનો અવતાર થયો હતો. ધર્મ અને મર્યાદાની રક્ષા કરવાના માટે જ ભગવાન શ્રી હરિ મનુષ્ય રૂપમાં પ્રગટ થયા હતા. દેવતાઓ અને અસુરોમાં પોતાના દાય ભાગ માટે 12 સંગ્રામ થયા. તેની અંદરનો પહેલો હરસિંહ, બીજો વામન નામધારી યુદ્ધનો છે, ત્રીજો વરાહ સંગ્રામ અને ચોથો અમૃત મંથન નામે યુદ્ધનો છે, પાંચમો તારકામય સંગ્રામ અને છઠ્ઠો આજીવક નામે યુદ્ધનો હતો, સાતમો ત્રૈપુર, આઠમો અંધકવધ અને નવમો વૃત્તિઘાતક સંગ્રામ છે, 10મો જીત, 11મો હલાહલ અને 12મો ઘોર કોલાહલ નામનો યુદ્ધનો છે. પ્રાચીન કાળમાં દેવપાલક ભગવાન નરસિંહ હિરણ્યકશિપુનું હૃદય પરિવર્તન કરી પ્રહલાદને દૈત્યોનો રાજા બનાવ્યો હતો. પછી દેવાસુર સંગ્રામના અવસર ઉપર કશ્યપ અને અદિતિથી વામન રૂપમાં પ્રગટ થઈને ભગવાને બલ અને પ્રતાપમાં ચઢેલા વધેલા રાજા બલિને છેતર્યો અને ઇન્દ્રને ત્રિલોકનું રાજ્ય સુપ્રત કર્યું. વરાહ નામે યુદ્ધ એ સમયે થયું હતું, જ્યારે ભગવાને વારાહ નામ ધારણ કરી હિરણાક્ષને માર્યો, દેવતાઓનું રક્ષણ કર્યું અને જલમાં ડૂબેલી પૃથ્વીનો ઉદ્ધાર કર્યો. તે સમયે દેવાધિદેવોએ ભગવાનની સ્તુતિ કરી હતી. એક સમયે દેવો અને દાનવોએ મળી મંદરાચલ પર્વતની રવઈ અને નાગરાજ વાસુકીનું નેતૃ બનાવી સમુદ્ર મંથન કરી અમૃત કાઢ્યું. કિંતુ ભગવાને યુક્તિ રચી તે સર્વે અમૃત દેવોને પીવડાવી દીધું. તે સમયે દેવો દાનવો વચ્ચે ઘોર યુદ્ધ થયું. તારકામય સંગ્રામ અવસર ઉપર ભગવાન શ્રી બ્રહ્માજી, ઇન્દ્ર, બૃહસ્પતિ, દેવતાઓ તથા દાનવોને યુદ્ધથી રોકીને દેવતાઓની રક્ષા કરીને સોમવંશની સ્થાપના કરી. આજીવક યુદ્ધમાં વિશ્વામિત્ર, વશિષ્ઠ અને અત્રિ આદિ ઋષિઓએ રાગ, દ્વેષ આદિ દાનવોનું નિવારણ કરી દેવતાઓનું પાલન કર્યું હતું. પૃથ્વીરૂપી રથમાં વેદરૂપી ઘોડાઓ જોડીને ભગવાન શ્રી શંકર ઉપર બેઠા અને ત્રિપુરનો નાશ કરવાને ચાલ્યા. તે સમયે દેવતાઓના રક્ષક અને દૈત્યોનો નાશ કરનારા ભગવાન શ્રી હરિએ શંકરજીની શરણ આપી અને બાણ બનીને સ્વયં પોતે ત્રિપુરનો નાશ કર્યો. ગૌરીનું અપહરણ કરવાની ઈચ્છાથી અંધકાસુરે રુદ્રદેવને બહુ કષ્ટ પહોંચાડ્યું. એ જાણી રેવતીમાં અનુરાગ રાખનારા શ્રી હરિએ તે અસુરનો નાશ કર્યો. એ 8મો સંગ્રામ કહેવાયો. દેવતાઓ અને અસુરો યુદ્ધમાં વૃત્રાસુરનો નાશ કરવાને માટે ભગવાન શ્રી વિષ્ણુ જલની ફેણ બની ઇન્દ્રના વજ્રમાં લાગી ગયા. એ પ્રકારે તેમણે દેવરાજ ઇન્દ્ર અને દેવધર્મનું પાલન કરનારા દેવતાઓને સંકટથી બચાવ્યા. જીત નામનો 10મો સંગ્રામ તે જેમ કે ભગવાન શ્રી હરિએ પરશુરામ અવતાર ધારણ કરીને શાલ્વ આદિ દાનવો ઉપર વિજય મેળવ્યો અને દુષ્ટ ક્ષત્રિયોનો વિનાશ કરી દેવતાઓ વગેરેનું રક્ષણ કર્યું. 11મા સંગ્રામના સમયે મધુસૂદને હલાહલ વિષના રૂપમાં પ્રગટ થયેલા દૈત્યનો શંકરજીના દ્વારા નાશ કરાવીને દેવતાઓનો ભય દૂર કર્યો. દેવાસુર સંગ્રામમાં જે કોલાહલ નામનો દૈત્ય હતો તેને પરાસ્ત કરી ભગવાન શ્રી વિષ્ણુએ ધર્મપાલન પૂર્વક સંપૂર્ણ દેવતાઓની રક્ષા કરી. રાજા, રાજકુમાર, મુનિ અને દેવતા સર્વે ભગવાનના સ્વરૂપ છે. મેં અહીં જેનું વર્ણન કર્યું અને જેનું વર્ણન નહીં કર્યું તેઓ શ્રી હરિના જ અવતાર છે. ત્યાર પછી આવે છે અધ્યાય 277 રાજાઓના વંશનું વર્ણન. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે વશિષ્ઠ, તુર્વસુનો પુત્ર વર્ગ થયો અને તેનો પુત્ર ગોભાનુ થયો હતો. ગોભાનુથી ત્રૈશાની, ત્રૈશાનીથી કરંધમ, કરંધમથી મરુતાકાનો જન્મ થયો. તેનો પુત્ર પછી દુષ્યંત થયો. દુષ્યંતથી બરુથ અને બરુથથી ગાંડીરની ઉત્પત્તિ થઈ. ગાંડીરથી ગાંધાર થયો. ગાંધારના 5 પુત્ર થયા. પછી દુહ્યથી તે બૃભૃસેત થયો. તેનો પરોકાવસુ થયો.
તેનાથી ગાંધાર નામના પુત્રની ઉત્પત્તિ થઈ. તેનો ધર્મ જન્મ્યો અને ધર્મથી ધ્રુત ઉત્પન્ન થયો. ધ્રુતનો વિદુષ અને વિદુષનો પ્રચેતા થયો. પ્રચેતાને 100 પુત્રો થયા. તેમાં શ્રેષ્ઠ શુભાનથી કાલાનલ અને કાલાનલથી સૃજય ઉત્પન્ન થયો. તેનો પુરંજય થયો અને પુરંજયનો પુત્ર જન્મેજય થયો. જન્મેજયનો પુત્ર મહાશાલ અને તેનો પુત્ર મહામના થયો. એમ કરતાં મહામનાથી આગળ જતાં પેઢી દર પેઢી કરતાં સુતપાથી મહાયોગી બલિનો જન્મ થયો. બલિનો અંગ અને અંગથી દધિવાહન તેનો દિવિરથ થયો. તેનો પુત્ર ધર્મરથ જન્મ્યો. તેને ચિત્રરથ નામે પુત્ર થયો અને તેનો સત્યરથ થયો અને તેનો પુત્ર લોમપાદ થયો. તેનો પુત્ર ચતુરંગ ને ચતુરંગનો પુત્ર પુક્ષુપાલાક્ષ થયો. તેનો ભદ્રરથ થયો. તેનો બૃહત્કર્મા નામે પુત્ર થયો. તેનો બૃહદભાનુ, બૃહદભાનુનો બૃહત્માન અને તેનો જયદ્રથ પુત્ર થયો. જયદ્રથથી બૃહદથ અને બૃહદથથી વિશ્વજીત ને વિશ્વજીતનો પુત્ર કર્ણ થયો. કર્ણનો પુત્ર વૃષસેન થયો અને તેનો પુત્ર પૃથુસેન થયો. આ સર્વે અંગવંશમાં ઉત્પન્ન થયેલ રાજાઓનું વર્ણન કહી સંભળાવેલ છે. ત્યાર પછી આવે છે અધ્યાય 278મો, પુરુવંશનું વર્ણન. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે વશિષ્ઠ, પુરુનો જન્મેજય થયો. જન્મેજયથી પ્રાચીવાન નામે પુત્ર ઉત્પન્ન થયો. પ્રાચીવાનનો મનુષ્યો અને મનુષ્યનો વિત્તમાન થયો. વિત્તમયનો સુંધુ તેનો બહુવિધ થયો ને તેનો સંયાતિ થયો ને તેનો રોહવાદી જન્મ્યો. તેનો ભદ્વાસ થયો. તેનો મતિનાર, તેનો તસુંધરોધ થયો. પછી પ્રતિરથનો કણ્વ અને તેનો મેઘાતિથી તસુરોંધનો દુષ્યંત થયો. દુષ્યંતનો ભારત થયો. ભરતનો પુત્રો માતાના ક્રોધથી નષ્ટ થયા. યજ્ઞ કરી ભરદ્વાજે પુત્ર રૂપે સ્વીકાર્યો. તેના વિતથ થયા. તેનો સુહોત્ર, તેનો યુકેતુ અને તેનો કૌશિક થયો. તેનો દીર્ઘમાતા થયો. તેનો ધન્વંતરી થયો. ધન્વંતરીનો પુત્ર કેતુમાન થયો. એમ કરતાં પેઢીઓ આગળ વધતા વૃક્ષથી સંવર્ણ થયો. તેનો કુરુ થયો. તેને કુરુક્ષેત્ર તીર્થની પ્રયાગ પાસે સ્થાપના કરી. કુરુથી સુધન્વા, તેનો સુહોત્ર અને તેનો ચ્યવન થયો. વંશવેલો આગળ વધતી રહી ત્યારે જરાસંઘનો પુત્ર સહદેવ થયો ને કુરુનંદન પરીક્ષિતનો જન્મેજય થયો. આગળ વંશાવલી વધતા સંતનોથી ભીષ્મ થયા. તેમનો વિચિત્રવીર્ય થયો. તેને શ્રીકૃષ્ણ, દ્વૈપાયન, ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુરનો જન્મ આપ્યો. પાંડુએ યુધિષ્ઠિર, ભીમ, અર્જુન અને નકુલ સહદેવ ઉત્પન્ન કર્યા. અર્જુનનો અભિમન્યુ થયો. તેનો પુત્ર પરીક્ષિત થયો. દ્રૌપદી 5 પાંડવની પત્ની હતી. પ્રતિવિંધ્ય, સુત સોમ, શ્રુતકીર્તિ, શુત શર્મા, શતાનિક, ભીમસેન, હેડંબાથી ઘટોત્કચ થયો. સર્વે ભૂતકાળના રાજવીઓ થયા. ભવિષ્યમાં પણ ઘણા રાજાઓ થશે જેની કોઈ ગણના થઈ શકે તેમ નથી. સર્વે કાળની ગર્તામાં ચાલ્યા જાય છે. કાલ ભગવાન વિષ્ણુનું જ રૂપ છે. જેથી તેમનું પૂજન કરવું, તેમના ઉદ્દેશ્યથી અગ્નિમાં હવન કરવું, કેમ કે ભગવાન સર્વ દેનારા છે. ત્યાર પછી આવે છે અધ્યાય 279, સિદ્ધ ઔષધિઓનું વર્ણન. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે વશિષ્ઠ, હવે હું આયુર્વેદનું વર્ણન કહીશ, જેને ભગવાન ધન્વંતરીએ સુશ્રુતને કહ્યો હતો. તે આયુર્વેદનો સાર છે અને પ્રયોગો દ્વારા મૃત્યુ સમીપે પહોંચેલા નવજીવન પ્રદાન કરનારું છે. સુશ્રુતે કહ્યું કે હે ભગવાન, મને મનુષ્ય, ઘોડા અને હાથીના રોગોનું નાશ કરનારું આયુર્વેદ શાસ્ત્રનું ઉપદેશ રૂપે કથાનક કહો. સાથે સિદ્ધ યોગ મંત્ર અને મૃત સંજીવની ઔષધનું વર્ણન પણ કહો. ધન્વંતરીએ કહ્યું કે હે સુશ્રુત, વૈદ્ય જ્વરક્રાંત વ્યક્તિના બલની રક્ષા કરે છે, અર્થાત તેના બલ ઉપર ધ્યાન રાખી ઉપવાસ કરાવે. તે પછી સાંઠથી યુક્ત લાલ મંડ, નાગરમોથ, પીઠ પાપડા, ખસ, લાલ ચંદન, સુગંધવાળા શ્રુત જલને તરસ તથા જ્વરની શાંતિ માટે આપે છે. 6 દિન વિતાવ્યા પછી ચીરતયા જેવા દ્રવ્યનો ક્વાથ અવશ્ય આપે. અતિસારના રોગમાં પુરાણા અગહની ચોખા લાભદાયક બને છે. ઉદર રોગમાં દૂધ સાથે રોટલી ખાવી. ઘીમાં બનાવેલ ઘઉંની વાનગી જૂના ચોખા યોગ્ય બને. પ્રમેહના રોગ માટે પૂવા, કૂટ, કુલમાશ અને જવ લાભદાયક છે. મગ, જવ, ઘઉં, જૂનું ધાન્ય, ચોખા તથા જાલંગ રસ રાજ્ય લક્ષમાના રોગી માટે ભોજનમાં પ્રશંસનીય છે. ઘઉં, ચોખા, મગ, ખેર, હરડે, પીપલ, જાંગરસ, આંબળા, પરવલ, બીજોરા, લીંબુનો રસ, કાળું કે સફેદ જીરું કુષ્ઠરોગી માટે યોગ્ય છે. દમ ખાંસીના રોગી માટે મગ, પૌવા, દહીં, અનારનો રસ, મધુ, દ્રાક્ષ, સૂંઠ, મિર્ચ, પીપળી વગેરે યોગ્ય રહે છે. હૃદય રોગી માટે વિરેચન યોગ્ય છે. હિંચકાવાળા માટે પીપળ હિતકર છે. છાશ, અરનાલ, સિંધુ તથા મોતી ઠંડા પાણી સાથે લેવું યોગ્ય રહે છે. શરદી, વમન માટે લાવા, સતુ, મધ, ફાલસા, રીંગણનું ભરતિયું, મોરની પાંખ લાભ કરતા છે. સર્વ પ્રકારના કૃમિના નાશ માટે વાયડિંગ ચૂર્ણ તથા ગૌમૂત્રનો પ્રયોગ કરવો. કાનમાં દર્દ થાય તો તેલ મૂકવું. દીર્ઘજીવી ઈચ્છા રાખનારે રાત્રે ત્રિફલાને ઘી મધ સાથે લેવું. ત્રિફલા આયુષ વધારનારી છે. વત્સીકર્મમાં તેલ અને ઘી સર્વોત્તમ છે. નિશોથ ચેનમાં અને મૈન ફલ વામનમાં શ્રેષ્ઠ છે. વસ્તી, વિરેચન અને વમન, તેલ, ઘી અને મધ એ ત્રણે ક્રમશઃ વાત, પિત્ત, કફના પરમ ઔષધ છે. ત્યાર પછી આવે છે અધ્યાય 280મો, સર્વ રોગના ઔષધ. શ્રી ભગવાન ધન્વંતરી કહેવાને લાગ્યા કે શારીરિક, માનસિક, આગંતુક અને સહજ એ 4 પ્રકારના વ્યાધિઓ હોય છે. જ્વર અને કુષ્ઠ આદિ શારીરિક રોગ છે. ક્રોધ આદિ માનસિક રોગ છે. ઠોકર વાગવી કે અકસ્માત વાગવું, પડી જવું વગેરે આગંતુક રોગ છે. તેમજ ભૂખ, ઘડપણ
વગેરે સહજ રોગ છે. શારીરિક તથા આગંતુક રોગના નિવારણ માટે તો રવિવારે બ્રાહ્મણની પૂજા કરીને તેને ઘી, ગોળ, મીઠું અને સુવર્ણનું દાન કરવું તેમજ સોમવારે બ્રાહ્મણને દાન આપે છે તે સર્વ રોગોથી છુટકારો પામે છે. શનિવારે તેલનું દાન કરવું. અશ્વિન માસમાં ગોરસનું, ગાયનું ઘી, દૂધ અને દહીં તથા અન્ન દેનારો સર્વ રોગથી છુટકારો મેળવી લે છે. ઘી તથા દૂધથી શિવલિંગને સ્નાન કરાવવાથી મનુષ્ય રોગહીન બની જાય છે. શર્કરા, ગોળને મધમાં ડુબાડેલી દુર્યાને ગાયત્રી મંત્રથી હવન કરવાથી મનુષ્ય રોગથી છૂટી જાય છે. ભગવાન વિષ્ણુનું માનસ રોગ નામના સ્તોત્ર રોગ આદિને હરી લેનારું છે. વાત, શીત, પિત્ત ઉષ્ણ છે ને કફ સ્થિર છે. સ્નિગ્ધ અને ગરમ ગરમ ભોજન કરવાથી, તેલના માલિશથી તથા તેલ પાન આદિથી વાત રોગનું નિવારણ થાય છે. ઘી, દૂધ, મિશ્રી આદિ એવં ચંદ્રમાના કિરણ આદિ પિત્ત રોગ દૂર કરે છે. શહદની સાથે ત્રિફલાનું તેલ લેવું ને વ્યાયામ આદિથી કફનું શમન થાય છે. દેહના મધ્યમાં હૃદય છે જે મનનું સ્થાન છે, માટે સર્વ રોગોની શાંતિના માટે ભગવાન શ્રી વિષ્ણુનું ધ્યાન અને પૂજન સર્વોત્તમ ઔષધ છે. ત્યાર પછી આવે છે અધ્યાય 281મો રસના ગુણોનું વર્ણન. શ્રી ભગવાન ધન્વંતરી કહેવાને લાગ્યા કે હવે હું ઔષધિના રસ આદિનું વર્ણન કહું છું. જે ઔષધિઓના રસ, વીર્ય અને વિપાકને જાણે છે તે જ ચિકિત્સક, રાજા વગેરેની રક્ષા કરી શકે છે. મધુરો, મીઠો, ખાટો અને ખારો રસ ચંદ્રમાંથી ઉત્પન્ન થયેલ કહેવાય છે. કડવો, તુરો ને વિચિત્ર પ્રકારનો રસ અગ્નિથી ઉત્પન્ન થયેલ કહેવાય છે. દ્રવ્યના વિપાક 3 પ્રકારના હોય છે: કટુ, અમ્લ અને લવણરૂપ. વીર્ય 2 પ્રકારના કહેવાય છે: શીત અને ઉષ્ણ. ઔષધિઓનો પ્રભાવ અકથનીય છે. મધુર, તિક્ત અને કષાય રસ શતવીર્ય કહેવાય છે. શેષ રસો ઉષ્ણ વીર્ય કહેવાય છે. ગળુચી, તિક્ત રસવાળી હોવા છતાં અત્યંત વીર્યપ્રદ છે ને ઉષ્ણ છે. હરડ કષાય રસથી યુક્ત હોવા છતાંય ઉષ્ણ વીર્ય છે તથા જટામાસી મધુર રસથી યુક્ત હોવા છતાં ઉષ્ણ વીર્ય કહેવાય છે. દ્રવ્યથી 16 ગણું પાણી લઈને ક્વાથ બનાવો. પ્રક્ષિપ્ત દ્રવ્યથી 4 ગણું પાણી શેષ રહે ત્યારે ક્વાથને હલાવીને પીવો. સ્નેહપાકથી વિધિમાં તેલ અથવા ઘીથી 4 ગણું ક્રથિત દ્રવ્ય બરાબર તેલ દ્રવ્યનો ક્વાથ લેવો જોઈએ. નિર્મલ તથા ઉચિત ઔષધ પ્રક્ષેપ દ્વારા નિર્મિત ક્વાથ ઉત્તમ હોય છે. ચૂર્ણની માત્રા 1 તોલો અને કવથની માત્રા 4 પળ જેટલી લેવી. આ સાધારણ માત્રા કહેલી છે. રોગોની અવસ્થા, બલ, અગ્નિ, દેશ, કાળ, દ્રવ્ય અને રોગનો વિચાર કરીને માત્રાની કલ્પના થાય છે. મધુર રસ શરીરની ધાતુઓની વૃદ્ધિ માટે છે. આહાર, મૈથુન અને નિંદ્રા એ 3ની સાવધાની રાખવી. ઔષધિને નીચોવાથી રસ નીપજે છે. ચિકિત્સામાં 108 સાધન છે. જે વૈદ્ય તે જાણે છે તે અજોડ છે. મર્દનવાયુને નાશ કરનાર છે. સ્નાન પિત્તનું શમન કરે છે ને વ્યાયામ કફને નષ્ટ કરે છે.